હવે તો રૂપાલાભાઈ ને એમ થતું હશે કે હું કોના આઠ ફેરે ચડી ગયો. હવે થાય શું? ગોબા તો ઉપડવાના બાકી છે ભાઈ. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં પરસોત્તમભાઈ રૂપાલાનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે. આ વિવાદ વિશે વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને ક્ષત્રિય સમાજ ભાઈ ઉપડી પડ્યા છે. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ અપમાન કર્યું હતું ક્ષત્રિય સમાજનું. ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજે રોષે ભરાયા છે. જે રીતે મિત્રો વાત કરી તો 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં મિત્રો ભાજપનો પક્ષ ધરાવતા ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી છે. પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજનું એવું કેવું છે કે ભાઈ આ ટિકિટ છે પાછી લઈ લેવામાં આવે અથવા એમ કે તો ભાઈ બીજાને આપવામાં આવે. જે રીતે મિત્રો વાત કરી તો આવું કામ કરે, આવું અપમાન કરે તેને મિત્રો ટિકિટ ન મળવી જોઈએ. સાથે સાથે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી લીધી છે, પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજ માફી આપતા નથી. જે રીતે મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું રોટી બેટનું. ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ થઈ ગયો છે. હાલના ટાઈમમાં ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે રીતે રાજકોટમાં સૌથી મોટી રેલી પણ કાઢવામાં આવી છે, જેમાં મિત્રો હજારોની સંખ્યામાં મહિલાઓ છે એ ઉમટી પડ્યા છે. અને વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાઈ એટલી બધી ખુશ છે કે તેના વિશે ચર્ચા કરવા જેવી વાત જ નથી. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ રોષે ભરાવો એ સંભવ છે. કારણ કે મિત્રો જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો એમ કીધું અપમાન કર્યું છે, ત્યારબાદ મિત્રો જેટલા પણ ક્ષત્રિય સમાજ છે હાલના ટાઈમમાં મેદાનમાં ઉતરી ગયા છે. આવું બીજું કોઈ લોકો ન કરે, આવું મિત્રો એમ કીધું બીજી વાર અપમાન ન થાય તે માટે મિત્રો આ બધું કરી રહ્યા છે. તમને બધા લોકોને એ માંગતું હશે ભાઈ આ એમ કીધું માફી આપી દેવામાં આવે, પરંતુ મિત્રો એવું નથી ભાઈ. હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ એ માટે રોષે છે કે બીજી વાર આવું કોઈ કરે નહીં. આ વિડીયો વિશે શું કેવું છે તમારે કમેન્ટ કરવાનું બોલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.